આખરે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીની ધરપકડ કરવામાં આવી છે। જી હા મિત્રો, બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધીરિયા પર જીવલેણ હુમલો કરવાને પગલે કોળી સમાજ આરપારના મૂડમાં છે। ત્યારે આ સમગ્ર કેસની તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમ દ્વારા આખરે જયરાજ આહીની ધરપકડ કરવામાં આવી છે। હકીકતમાં ભોગ બનનાર કોળી યુવક નવનીત બાલધીરિયાએ પોતાના પર થયેલા જીવલેણ હુમલા પાછળ જયરાજ આહીરની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો। નવનીત બાલધીરિયા ખુદ એસઆઈટી ટીમ સમક્ષ હાજર થયો હતો, જ્યાં તેમણે પોતાના પર થયેલા હુમલાના કેસમાં 15 જેટલા પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો હતો। જે બાદ જયરાજ આહીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેના પગલે ગત બુધવારે એસઆઈટી ટીમ સમક્ષ હાજર થયેલા જયરાજ આહીરની સતત 3 કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી રહી હતી। ત્યારે એસઆઈટી ટીમ સમક્ષ નિવેદન નોંધાવીને બહાર આવેલા જયરાજ આહીરે જણાવ્યું હતું કે મને પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોના મેં સચોટ જવાબ આપ્યા છે। તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે। જે બાદ આજે પણ જયરાજ આહીને સમન્સ આપીને ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં બંધ બારણે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। જોકે મેરેથોન પૂછપરછના અંતે એસઆઈટીને સંતોષજનક જવાબ ન મળતા આ કેસમાં જયરાજની સંડોવણી હોવાના કેટલાય પુરાવો હાથ લાગતા આખરે તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે। અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।